જૂનાગઢ મૌલાના દ્વારા ભડકાઉ ભાષણ કરવાનો મામલો મૌલાના સલમાન અઝહરીને જૂનાગઢ લાવવામાં આવી રહ્યો છે। મોહમ્મદ યુસુફ મલેક અને અઝીમ ઓડેદરાને પોલીસે ઝડપી પાડ્યા। જૂનાગઢમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો। 3 ડીવાયએસપી, 8 પીઆઈ, 55 પીએસઆઈ સહિત 300થી વધુ પોલીસ તૈનાત। મજેવડી ગેટથી લઈ સંવેદનશીલ વિસ્તારોમાં ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત। જૂનાગઢ પોલીસની ગર્વ ટીમ પણ બંદોબસ્તમાં જોડાઈ। એસપી હર્ષદ મહેતા દ્વારા સુરક્ષાને લઈને વોચ રાખવામાં આવી રહી છે। મૌલાનાએ નશા મુક્તિના નામે સભાને એકત્રિત કરવામાં આવી હોવાનો આરોપ છે। ગુજરાત એટીએસ દ્વારા મુંબઈના ઘાટકોપર ખાતેથી મૌલાના સલમાન અઝહરીની ધરપકડ કરી લેવામાં આવી છે અને તેને ગુજરાતની અંદર પણ લાવવામાં આવ્યું છે અને ગણતરીની જ મિનિટોમાં ગુજરાત એટીએસ દ્વારા આજે મૌલાના સલમાન અઝહરી છે તેને જૂનાગઢ પોલીસને સુપરત કરવામાં આવશે ને ત્યારબાદ જૂનાગઢ પોલીસ દ્વારા જે આરોપી છે કે જેના વિરુદ્ધ જૂનાગઢ શહેરના બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવામાં આવ્યો છે તેની વિધિવત રીતે ધરપકડ કરવામાં આવશે। સાથોસાથ તેની પૂછપરછ પણ કરવામાં આવશે। ત્યારે હું આપને મારી પાછળના જે દ્રશ્યો છે તે બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે જે શ્રી નરસિંહ વિદ્યા મંદિર જૂનાગઢ છે કે આ એ જ જગ્યા છે કે જ્યાં ગત 31મી તારીખના રોજ અહીંયા જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। જાહેર સભાનું આયોજન કરનારા મોહમ્મદ યુસુફ મલેક હતા, સાથોસાથ અઝીમ હબીબ ઓડેદરા પણ હતા ને પોલીસે આ બંને વિરુદ્ધ અને સાથોસાથ મૌલાના સલમાન અઝહરી વિરુદ્ધ પણ ગુનો છે તે દાખલ કરવામાં આવ્યો છે। શહેરના બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આઈપીસી 153B, 506B, 188 તેમજ 114 અંતર્ગત ગુનો છે તે દાખલ કરવામાં આવ્યો છે। અગાઉ બંને આરોપીઓની ધરપકડ છે તે કરી લેવામાં આવી છે। જો કે ઘાટકોપરના રહેવાસી મૌલાના સલમાન અઝહરીની ધરપકડ કરવાની બાકી હતી ને તેના જ કારણે જૂનાગઢ પોલીસ દ્વારા છે તે ગુજરાત એટીએસની મદદ માગવામાં આવી હતી। ગુજરાત એટીએસ ટીમના 2 જેટલા પીઆઈ છે તે મુંબઈ પહોંચ્યા હતા। ખૂબ જ મશક્કત બાદ કહી શકાય કે ઘાટકોપર પોલીસ સ્ટેશન ખાતેથી આજે મૌલાના સલમાન અઝહરી છે તેની ધરપકડ કરી લેવામાં આવી છે અને ગણતરીની જ મિનિટોમાં જૂનાગઢ ખાતે તેને જૂનાગઢ પોલીસને છે તે સોંપવામાં આવશે। અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી, જૂનાગઢ। સમાચાર મૌલાના મુફ્તી સલમાન અઝહરીની ધરપકડનો મામલો મુંબઈની ઘાટકોપર પોલીસની કાર્યવાહી। મુંબઈના 5 આરોપીઓને સ્થાનિક કોર્ટમાં રજૂ કરાયા। ગઈકાલે ઘાટકોપરમાં કર્યો હતો પોલીસ સ્ટેશનનો ઘેરાવો। પોલીસ વિભાગની વિરોધમાં કરી હતી નારેબાજી। સરકારી કામમાં અડચણ ઊભી કરવાનો પણ આરોપ। તો જૂનાગઢથી સમાચાર મૌલાના મુફ્તીને આજે કોર્ટમાં રજૂ કરાશે। ભડકાઉ ભાષણને લઈને એટીએસે કરી છે ધરપકડ। મુંબઈથી મુફ્તીની કરાઈ હતી ધરપકડ। એટીએસ મૌલાનાને લઈ જૂનાગઢ રવાના થઈ છે ટીમ। અઝહરી કઈ સંસ્થા સાથે જોડાયેલો છે તેની પણ તપાસ થશે। મૌલાનાને મદદ કરતી સંસ્થાઓમાં ફંડિંગની તપાસ। ભડકાઉ ભાષણ પાછળનો ઉદ્દેશ જાણવા પૂછપરછ। અઝહરી કઈ સંસ્થાઓ સાથે જોડાયેલો છે તેની તપાસ। જૂનાગઢમાં ભડકાઉ ભાષણના આરોપમાં મૌલાના મુફ્તી સલમાન અઝહરીની ધરપકડ કરાઈ છે। ગુજરાત એટીએસે મૌલાનાની મુંબઈના ઘાટકોપરથી ધરપકડ કરી છે। ગુજરાત એટીએસને 2 દિવસના ટ્રાન્ઝિટ રિમાન્ડ મળતા મૌલાનાને મુંબઈથી અમદાવાદ લઈ આવ્યા છે। મૌલાનાને જૂનાગઢ લઈ ગયા બાદ આજે જ કોર્ટમાં રજૂ કરી તપાસ કરવામાં આવશે। જૂનાગઢમાં આયોજિત એક સભામાં મૌલાનાએ ભડકાઉ ભાષણ આપીને સનાતનના વિરોધમાં ઝેર રોક્યું, જેને લઈ પોલીસે ખુદ ફરિયાદી બનીને ગુનો નોંધ્યો હતો। અઝહરી સહિત 3 લોકો વિરુદ્ધ જૂનાગઢ બી ડિવિઝનમાં ફરિયાદ નોંધાઈ હતી। મૌલાનાના નામે આઈપીસીની કલમ 153B, 505B અંતર્ગત કેસ દાખલ કરી કાર્યવાહી કરવામાં આવી છે। 153B અંતર્ગત ધાર્મિક સમૂહ વચ્ચે દુશ્મની વધારવાનો ગુનો પણ દાખલ કરાયો છે। મુંબઈના એક પૂર્વ નેતાએ પણ ભલામણ કરી હતી। ત્યારે સલમાન અઝહરી કઈ સંસ્થાઓ સાથે જોડાયેલો છે તેની તપાસ એટીએસે શરૂ કરી છે। મૌલાનાને મદદ કરતી સંસ્થાઓમાં ફંડિંગ ક્યાંથી થાય છે તે અંગે પણ તપાસ થશે। હાલ સલમાન અઝહરીના આવા ભાષણ પાછળનો ઉદ્દેશ જાણવા પૂછપરછ હાથ ધરાઈ છે। સમગ્ર મામલે એટીએસ દ્વારા મૌલવીના ટ્રસ્ટ અને ફંડિંગને લઈને પૂછપરછ શરૂ કરી છે। મૌલવીના જામિયા રિયાઝુલ જન્ના નામના ટ્રસ્ટની પણ તપાસ કરવામાં આવશે। અલ અમાન એજ્યુકેશન એન્ડ વેલફેર ટ્રસ્ટની તપાસ કરાશે। આ ઉપરાંત દારુલ અમાન નામના ટ્રસ્ટની પણ તપાસ કરાશે। મૌલવીએ ઇજિપ્તમાં અલ હજર યુનિવર્સિટીમાં ઇસ્લામનો અભ્યાસ કર્યો। મૌલાના મુફ્તી સામાજિક અને ધાર્મિક ગતિવિધિમાં હાજરી આપતા સોશિયલ મીડિયા પર જોવા મળે છે। પોતે એક યુટ્યુબર હોવાથી હજારો મુસ્લિમ સમર્થકો તેમના ફોલોઅર્સ છે। અનેક વખત ભડકાઉ ભાષણ આપવામાં વિવાદમાં આવી ચૂક્યા છે। મૌલાના ભડકાઉ ભાષણને લઈ મહારાષ્ટ્રના 2 ગુના નોંધાઈ ચૂક્યા છે। ગુજરાત એટીએસ ધરપકડ કરવા પહોંચી ત્યારે 4000 સમર્થકોએ ઘેરાવ કર્યો। સમર્થકોએ પોલીસ સ્ટેશનમાં ઘેરાવ કરતા પોલીસને હળવો બળપ્રયોગ કરવાની ફરજ પડી હતી।
અન્ય સમાચાર પર નજર કરીએ. બનાસકાંઠાથી સમાચાર. થરાદ તાલુકા યુથ કોંગ્રેસના પ્રમુખનું રાજીનામું. અલ્પેશ જોશીએ કોંગ્રેસના તમામ પદેથી રાજીનામું આપ્યું છે. યુથ કોંગ્રેસ પ્રમુખને ઉદ્દેશીને રાજીનામું આપ્યું. કોંગ્રેસે રામ મંદિરનો વિરોધ કર્યો હોવાથી લાગણી દુભાયાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અયોધ્યામાં શ્રીરામની પ્રાણ પ્રતિષ્ઠામાં જવાનો ઇનકાર કર્યા બાદ હવે રહી રહીને કોંગ્રેસને રામ ભક્તિ યાદ આવી ગઈ છે. કોંગ્રેસના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ રામ મંદિર માટે મુખ્યમંત્રીએ કરેલા સંકલ્પને સમર્થન આપ્યું. મુખ્યમંત્રી દ્વારા અયોધ્યા મંદિર બાંધવા મુદ્દે પ્રસ્તાવ રજૂ કરાયો. જોકે અર્જુન મોઢવાડિયાએ કહ્યું કે 1989માં રાજીવ ગાંધીએ રામ મંદિર બનાવવા ભૂમિપૂજન કરવાની મંજૂરી આપી હતી. તેમણે આક્ષેપ કરતા કહ્યું કે મંદિરને રાજકારણનો મુદ્દો ન બનાવવો જોઈએ. નાનામાં નાના લોકોને લાભ મળે તેવો સંકલ્પ કરવો જોઈએ. આ તરફ રામ મંદિરના પ્રસ્તાવને આપનું સમર્થન. આપના ધારાસભ્ય ઉમેશ મકવાણાનું નિવેદન. વિધાનસભામાં લાવેલા પ્રસ્તાવને સમર્થન. જે વિધાનસભાના ગૃહની અંદર માનનીય મુખ્યમંત્રી દ્વારા જે પ્રસ્તાવ લઈને આવ્યા હતા એમાં આમ આદમી પાર્ટી દ્વારા એને સંપૂર્ણપણે સમર્થન આપવામાં આવ્યું છે અને સાથોસાથ ગૃહની અંદર ઘણા બધા સૂચનો પણ આપવામાં આવ્યા છે, જેમાં મંદિરની સાથોસાથ દેશને સારી શિક્ષણ વ્યવસ્થા મળી રહે, સારું આરોગ્ય મળી રહે તેના માટેના પણ સૂચનો કરવામાં આવ્યા હતા. અન્ય સમાચાર ઉપર નજર કરીએ. હવે મંદિરો પણ સલામત નથી. અમદાવાદના વસ્ત્રાલમાં તસ્કરોએ મહાદેવના મંદિરને નિશાન બનાવ્યું. સિદ્ધેશ્વર મહાદેવ મંદિરમાં તસ્કરો આખી દાનપેટી જુટાવી ગયા. દાનપેટીમાં 20,000થી વધુની રકમ હોવાનો મંદિર સત્તાવાળાનો દાવો છે. મંદિરની આસપાસ અસામાજિક તત્વો અડિંગો જમાવતા હોવાના સ્થાનિકોના આરોપ છે. નશો કરી મહિલાઓની છેડતી કરતા હોવાનો પણ આક્ષેપ છે. 18 જાન્યુઆરીએ મારુતિ હાઇટ્સના રહીશોએ રામોલ પોલીસને આપી હતી લેખિત ફરિયાદ. મંદિરમાં ચોરીની ઘટનાથી સ્થાનિકોમાં ભારે રોષ. આ પહેલા પણ આ જ મંદિરમાં ગત જૂન માસમાં થઈ હતી દાનપેટીની ચોરી. ચોરીની બંને ઘટનાના સીસીટીવી પોલીસને આપવા છતાં સ્થળ તપાસ માટે પણ ન આવ્યાનો આક્ષેપ. અમે લેખિતમાં રજૂઆત કરી છે કે સાહેબ અહીંયા થોડું પેટ્રોલિંગ વધારો, કારણ કે દૂષણ બહુ વધી ગયું છે. બરાબર, અહીંયા મેં એમને 10 વખત જઈને અમે રૂબરૂ મુલાકાત કરેલી છે કે ભાઈ આ ના થવું જોઈએ. અહીંયા છોકરીઓ રાત્રે ચાલીને જતી હોય છે અને અહીંયા બધા લુખ્ખા તત્વો બેઠા હોય, દારૂ બારૂ પીતા હોય, અફીણ ગાંજા બધું ચાલે છે. અહીંયા હજુ સુધી કોઈ પોલીસ આયા જ નહીં જોવા. વિડીયો બી અમે આપ્યો છે, સીસીટીવી ફૂટેજ છે કમ્પ્લીટ. પીએમજેએવાય હેઠળ સરકારે ખાનગી વીમા કંપનીઓને કરોડો રૂપિયાનું પ્રીમિયમ ચૂકવ્યું. છેલ્લા 2 વર્ષમાં 522.58 કરોડ રૂપિયાનું પ્રીમિયમ ચૂકવ્યું. વર્ષ 2022માં 260.35 કરોડ 35 લાખ, જ્યારે વર્ષ 2023માં 262.23 કરોડ રૂપિયા પ્રીમિયમ ચૂકવ્યું. બજાજ અલાયન્સ જનરલ ઇન્સ્યોરન્સ કંપનીને ચૂકવાઈ રકમ. પાટણના ધારાસભ્ય કિરીટ પટેલના સવાલનો આરોગ્ય મંત્રીએ આપ્યો લેખિતમાં જવાબ. બજાજ એલિયાન્સ નામની પ્રાઇવેટ કંપનીને સરકારે પ્રીમિયમ પેડ માટે કેટલા રૂપિયા ચૂકવ્યા, તો એની અંદર 522 કરોડ 58 લાખ રૂપિયા ચૂકવવામાં આવ્યા. સૌથી પહેલાં તો સરકારની ઘણી બધી કંપનીઓ સરકારી કંપનીઓ છે, છતાં પણ ખાનગી કંપનીઓને આટલું ઊંચું પ્રીમિયમ ચૂકવવામાં આવે છે. સુરતના પાંડેસરામાં સગા કાકાની હત્યા કરનાર ભત્રીજાની પાંડેસરા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. વતનમાં 2 થી 3 વખત થયેલી નાની મોટી માથાકૂટ બાદ 2 ફેબ્રુઆરીએ કાકા ભત્રીજા વચ્ચે ફરી બોલાચાલી થઈ હતી, જે આવેશમાં ભત્રીજાએ બોથડ પદાર્થ મારી કાકાનું મોત નિપજાવ્યું. ફરાર આરોપીની પોલીસે ધરપકડ કરી છે. તપાસની વિગતમાં ધ્યાને આવેલ છે કે આ મરણ જનાર દિનેશ નિષાદનો ભત્રીજો બ્રિજેશ નિષાદ નાઓએ જ તેની હત્યા કરી હતી અને હત્યા કરવા માટે તેણે કોઈ બીજા શસ્ત્રો કે નહીં વાપરતા બાજુની સાઈડ પર પડેલી ઈંટનો ઉપયોગ કર્યો, જેને મારતા આ દિનેશનું મરણ થયેલ. અને બ્રિજેશને પૂછપરછ કરતાં પોતે નાની નાની બાબતોમાં 2-3 વખત ઝઘડો થયેલ હતો, પરંતુ તે દિવસે આવેશમાં આવી અને તેને ઈંટનો પથ્થર મારેલ, જેથી આ મરણ જનાર દિનેશનું હત્યા થયેલી અને બ્રિજેશને ગઈકાલે પાંડેસરા પોલીસે અટક કરી.